ચલો કેમ છો? હા, તો આજે આપણી ધોરણ 1 અધ્યયન સંપુટ ગુજરાતી એકમ 5 એકમનું નામ છે લપલપિયો કાચબો અને પ્રવૃત્તિ છે કઈ 13 નંબરની. કઈ પ્રવૃત્તિ? અક્ષરના ખાનામાં અક્ષરનું પત્તું મૂકો. અહીં આપણે એકમ 5 એટલે તેના મૂળાક્ષરો છે લ, ટ, ચ, ખ, ઐ. તો આપણે શું કરવાનું છે? આ શબ્દપત્તા છે. કયું છે? શબ્દપત્તું. તે આ શબ્દપત્તું છે આપણે અક્ષરપત્તું છે. તો આ અક્ષરપત્તું મેં જે મૂળાક્ષર લખ્યો છે એના પર જઈને મૂકવાનું છે. ચલો આવી જાઓ. હેડો ચાલુ કરો. પેલો શું લખેલો છે? લ. હા તો ચલો લ. ચ, ખ, ઐ. હા તો ચલો આ કાઢ લો. શું છે? લ. લ, ટ. ટ, ચ. ચ, ખ. ઐ. ચલો બધું સાચું છે? હા સરસ. ચલો હવે છે ને હું શું કરીશ એ લઈ લો બેટા, એ પત્તા લઈ લો અને હવે હું એ મૂળાક્ષર ઉલટા સુલટી કરી દે. ખબર પડી ને? હા. હવે કોનો વારો આવ્યો? તીર. ચલો તીર થાવો તો પહેલાં શું લખેલું છે? પહેલા ખાનામાં ચ. તો ત્યાં જોવો. ચ. હા પછી બીજું ઐ. અહીં પછી આ નીચે લ. પછી બાજુમાં ચ. ખ. ખ. સરસ. જે મૂકો ને પત્તું એ જોરથી બોલો. ચ. ચ. સરસ. ઐ. અહીં સરસ. લ. લ. સરસ. ટ. ટ. સરસ. ખ. ખ. ચલો બીજા બધા તમે જોયું એ સાચું છે? હા ચલો હવે આગળ કરીએ એની પ્રવૃત્તિ. બીજા ઉલટા સુલટી કરી દઈએ મૂળાક્ષરો. ચલો એ પત્તા લઈ લો. ચલો મેં અહીં પાછા ફરીથી મૂળાક્ષર ઉલટા સુલટી કરી દીધા. કરી દીધા ને? હા તો હવે કોણ આવશે? પિયુષ આવશે. ચલો બોલો એડા જોરથી. ઐ. ર. ચ. ખ. ટ. ખ. ચલો કાર્ડ મૂકો. ઐ. ર. ચ. સરસ. ટ. ટ. સરસ. ખ. હા ચલો આ બધું આને કાર્ડ મૂક્યા એ સાચા મૂક્યા છે બેટા? હા તો તમને હવે લ, ટ, ચ, ખ, ઐ આ બધામાં સમજ પડી? હા તો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો. બાય.